ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે સમા પાંચમનો ભવ્ય મેળો ભરાયો હતો। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા। બપોર બાદ શરૂ થયેલા વરસાદમાં વરસાદી માહોલ વચ્ચે પણ લોકોએ મેળાની ભરપૂર મજા માણી હતી। ચોમાસું એટલે તહેવારો અને મેળાઓની મોસમ। સામાન્ય રીતે ચોમાસામાં વર્ષના મોટાભાગના તહેવારો આવતા હોય છે, તેમજ વિવિધ ધાર્મિક સ્થળોએથી મેળાઓના પણ આયોજન થતા હોય છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક આવેલા ડુંગર પર બિરાજમાન સારસા માતાના મંદિરે ભવ્ય મેળો ભરાયો હતો। દર વર્ષે ભાદરવા સુદ પાંચમ એટલે કે સમા પાંચમના દિવસે સારસા ડુંગરે ભવ્ય મેળો ભરાય છે। આ મેળો રાજપારડી નગરથી લઈને સારસા માતાના મંદિરે સુધી વિસ્તરે છે અને રાજપારડી નગરના 4 રસ્તા વિસ્તારના મેળો ભરાય છે, જેમાં ઝઘડિયા, વાલિયા, નેત્રંગ તાલુકો સહિત નર્મદા જિલ્લા તેમજ ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી મોટી જનમેદની ઉમટી પડે છે। સારસા ડુંગર પર સારસા માતાનું મંદિર હોવા ઉપરાંત રાજપારડીથી થોડે દૂર પણ સારસા માતાનું મંદિર આવેલું છે। આજે ભરાયેલા મેળામાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા। જો કે બપોર બાદ વરસાદી માહોલ વચ્ચે વરસાદ શરૂ થયો હતો, છતાંય વરસાદી માહોલ વચ્ચે પણ લોકોએ મેળાની ભરપૂર મોજ માણી હતી। કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે રાજપારડી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો।